શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. રાહુનું રાશિ પરિવર્તન 18 મહિને રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે. 18 મહિને આપણે જોઈએ તો તારીખ 18/5/2025 થી રાહુ દેવ એ ગુરુની અધિપત્યવાળી જલ તત્વની રાશિ મીન રાશિ છે, એમાંથી શનિની અધિપત્યવાળી જે રાશિ છે એમાં વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. ક્યાં સુધી રહેશે? તો તારીખ 5/12/2026 ત્યાં સુધી રાહુ કુંભ રાશિમાં રહેશે અને 5/12/2026 થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિની અધિપત્યવાળી મકર રાશિમાં રહેશે. પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ 29/5/2025 ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ 29/5/2025 ને ગુરુવારે રાત્રે 10:26 થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે. તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું, કેમ કે ઘણા બધામાં 18મી મેથી છે, જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ. નિર્ણય સાગર પંચાંગ મુજબ 29/5થી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ 18/5થી છે. ટૂંકમાં મે મહિનાના છેલ્લા 15 દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે. તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે. વક્રી ચાલ છે રાહુની. પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે. કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે, તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ તમને ખ્યાલ આવશે. રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા, આમ સીધા નથી ચાલતા, પાછા જ ચાલે છે. એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે. રાહુ એ છાયા ગ્રહ છે. રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે એ દેખાતા નથી, પણ એની અસર હોય ને એ અસર જોરદાર અનુભવાય છે. દેખાય નહીં, પણ અસરથી અનુભવાય કે આમની અસર થઈ. હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ. તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો. રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા 7. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આટલા સુધીના 7 ગ્રહો જ હતા. પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા? કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો, પણ એ મૃત્યુ ના પામે, અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા. તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી, તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવું. તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુદ્ર મંથન થયું હતું. દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું. એમાં સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું. તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય. પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના 14 રત્નો નીકળ્યા. એમાં કહેવાય છે કે ધન્વંતરી જ પ્રગટ થયા અમૃત કળશ લઈને, અને અમૃતને જે પીવે તે અમર બની જાય. એટલે દેવો અને દાનવો બંને હતા, બંનેને અમર થવું હતું. પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવોને, અસુરોને અમર કરાય નહીં, એટલે એમને દેવોને પીવડાવવા માટેનું એમને શું યુક્તિ કરી? મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. તો અસુરોમાં એક અસુર હતા, એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે. તો એ કયા હતા? તો સ્વરભાનુ નામે એક અસુર હતા. સ્વરભાનુ. તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે. તો એમને શું કર્યું? એ સ્વરભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને. આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ રીતે અસુરે પણ આ રીતે પી લીધું છે. એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી સ્વરભાનુનું અસુરનું એ શિર છેદન કર્યું. પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા. મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પૂરા શરીરમાં. એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તરીકે ગ્રહોમાં સ્થાન પામ્યા. તો આ હતી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ બે ગ્રહ કઈ રીતે થયા
એની વિશેની આપણે માહિતી પહેલાં જોઈ. જે પહેલા 7 ગ્રહો આગળ કહ્યું ને 7 હતો ને 7 ગ્રહો હતા અને આ 2 ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ 9 ગ્રહ દેવ તરીકે પૂજાયા 9 ગ્રહો પૂજાયા. રાહુ કેતુ પહેલા તે કયા અસુર હતા તે પણ આપણે વાત કરી. હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને 3 સ્થાન ઉપર 5મી 7મી અને 9મી એમ રાહુદેવની પણ 3 દ્રષ્ટિ હોય છે 5મી 7મી અને 9મી. રાહુદેવથી 7મા સ્થાને કેતુ આવે. કોઈ બી કુંડળીમાં જુઓ ને તો કેતુની 7મા સ્થાને રાહુ આવે ને રાહુની 7મે સ્થાને કેતુ આવે. મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે. મગજથી ઓર્ડર મળે ને કે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, એટલે ધડ એ પ્રમાણે આખું પગ ને આખું શરીર એ પ્રમાણે જાય. એટલે મસ્તક જે છે એ રાહુ છે અને ધડ એ કેતુ છે. એટલે અહીંયા રાહુ પરિવર્તન રાશિ પરિવર્તન કરશે, કુંભ રાશિમાં આવશે અને કેતુ પણ આ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં આવશે. એ પણ રાશિ પરિવર્તન થશે. આ રીતે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન છાયાગ્રહ તરીકે કોઈ દાડો માર્ગી નથી હતા, વક્રી ચાલ હોય છે. બધાય ગ્રહ આગળની રાશિમાં જાય. મેષ પછી વૃષભમાં જાય, મિથુનમાં જાય, કર્કમાં જાય. એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે. રાશિથી પાછળ કર્કથી મિથુનમાં આવે, વૃષભમાં આવે, મેષમાં આવે. આમ પાછી એ વક્રી એમની ચાલ હોય છે, વક્રી ચાલ. તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. સિંહ રાશિ, અક્ષર મટ. તમારી રાશિથી 7મા ભાવથી થતું આ ગોચર તમારા જીવનસાથીનું, તમારા પાર્ટનરનું સ્થાન છે. 7મું સ્થાન કલત્ર સ્થાન છે તમારા પાર્ટનરનું. અહીંયા તમને તમારા જીવનસાથીથી સારું જોવાય. જેના લગ્ન ન થયા હોય, લગ્ન યોગ ન થયા હોય તેમને માટે પણ આ સમય સારો છે. આ સમય ઉત્તમ રહેશે. અહીંયા તમારે માર્ચ 2025થી શનિની ઢૈયા પણ શરૂ થઈ ગઈ છે. એટલે થોડું સાવધાની તો રાખવાની જ છે. તમારે થોડી સાવધાની ખાસ રાખવાની કે કોઈનામાં મધ્યસ્થી નહીં થવું. શનિદેવની જ્યારે મહાદશા હોય અથવા ઢૈયા હોય ત્યારે ખાસ થોડું સાવધાની લેવાની. અહીંયા તમારે થોડું અહંકારથી બચવું તેમજ વાણી ઉપર નિયમન રાખવું. 5મી દ્રષ્ટિ રાહુદેવની તમારા રાશિથી 11મા સ્થાને રહેશે. અહીંયા 11મું સ્થાન છે ને એ લાભનું છે, આવકનું છે. અહીંયા તમને આર્થિક રીતે સારું જોવાય. રાહુદેવ તમને આકસ્મિક લાભ અપાવે, તમને ઓપ્શન વધારે મળે, એમાંથી તમે લાભ મેળવી શકો. 7મી દ્રષ્ટિ રાહુદેવની તમારી રાશિ ઉપર રહેશે, દેહ સ્થાન ઉપર. અહીંયા તમારે આરોગ્યની બાબતે થોડું સાવધાન રહેવું. પડવા વાગવાથી સંભાળવું, ભાગદોડ બહુ ઓછી કરવી, નિયમિત સાત્વિક આહાર લેવો, યોગ વ્યાયામ આવું બધું કરવું. તમારો અંતરાત્મા ખૂબ જ દયાળુ છે. તમે કોઈ પણ કાર્ય અશક્ય નથી તેવું વલણ ધરાવો છો. કોઈ પણ કાર્ય હોય ને એ તમે શક્ય હોય એટલું બધું તમે કરીને જ જપો છો. તમને એવું જ છે કે કોઈ પણ કામ અશક્ય નથી. તમારો બાહોશ અને સાહસિક રાશિના નામ પ્રમાણે જ તમારું ગુણધર્મ છે સિંહ. પરંતુ હૃદયથી તમે ખૂબ પોચા છો. કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આથી તમને પરોપકારના લીધે પ્રકૃતિ સાથ આપે, તમારા ઈષ્ટનો સાથ મળી રહે, એનાથી તમને સારું જોવાય. 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સ્થાને છે. અહીંયા તમારું સાહસ વધારે. 3જું સ્થાન પરાક્રમનું છે. બીજું ભાઈ ભાંડુનું પણ સુખ જોવાય છે. અહીંયા ભાઈઓથી સંબંધોમાં થોડા ઉતાર ચઢાવ જોવાય. પરંતુ તમારી જતું કરવાની ભાવનાથી તે સંબંધો તમે મેન્ટેન કરી શકો. આમ જુઓ તો ઓવરઓલ આ જે રાહુ દેવ મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવે છે, આ ગોચર જે 18 મહિના સુધીનું છે એ તમારી સિંહ રાશિ માટે આ રાહુદેવ લાભદાયી છે. તમારા આવકના સ્ત્રોત વધારશે, આવકમાં વધારો કરે, આર્થિક સ્થિતિ સારી બનાવે. અહીંયા તમારે રાહુદેવનો બીજ મંત્ર કરવો. ઓમ ભ્રામ બ્રીમ બ્રોમ સહ રાહવે નમઃ. ફરીથી કહું, ઓમ ભ્રામ બ્રીમ બ્રોમ સહ રાહવે નમઃ. આ મંત્ર કરવો અથવા કોઈની પાસે કરાવવો, જેનાથી તમને વધારે લાભ તમે મેળવી શકો. બીજું તમારે શિવ પૂજા, રુદ્રાભિષેક આ પણ કરવું. એનાથી આરોગ્યની રીતે પણ ખૂબ સારું જોવાશે. આ હતું રાહુનું કુંભ રાશિમાં થતું 18 માસ સુધીનું
ગોચર કે જે તમારી સિંહ રાશિ માટે કેવું રહેશે તે વિશેનું ફળાદિશ. નમો નારાયણ.